દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, વહી નર જાતિ કો જાતિ તે કહાવે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન વાલા વાલા ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ, ગોપીનાથજી મહારાજ, ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રોની વાતો કરતા, કથા કરતા વક્તા મહોદય પૂજ્યપાદ કોઠારી સ્વામી નિહાલકરણદાસજી સ્વામી, વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, સત્સંગભૂષણ સ્વામી, અમારા પ્રભુ સ્વામી હરિપ્રિય સ્વામી, સુરતના વિસ્તારોમાંથી પધારેલા ઘનશ્યામનગર, કરંજ આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો અને દરેક વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. રુસ્તમબાગ સ્વામિનારાયણ ભગવાનને ગમતું પ્રસાદીનું આ સ્થાન છે. અને મહારાજ અવારનવાર આવી ઉતરા છે. 7-7 દિવસ 500 પરમાનસની સાથે અહીંયા ખૂબ લીલા કરી છે એવું આ પ્રસાદિત ભૂ સ્થાન. એમાં અક્ષરધામ તુલ્ય સરસ મજાનું મંદિર ને એમાં આજે 7-7 દિવસની કથા એ અંતર્ગત પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા. આજે સોનાના અને ચાંદીના જે દાગીના એનું અર્પણ વિધિ, જોકે ધ્યાની સ્વામીનું મંડળ તો છે ને ચિંતામણી તુલ્ય છે. જે ચિંતવે ને બધું જ દેવની સેવા માટે બધું જ થાય ને હરિભક્તો બધા જ સ્વામીના વચને તન મન ધન સર્વસ્વ અર્પણ કરનારું ઘડાયેલું જો કોઈ મંડળ હોય તો પૂજ્ય ધ્યાની સ્વામીનું મંડળ છે. બહુ અમદાવાદમાં રહી અને નારાયણ દેવની પણ બહુ મોટી સેવા કરી છે. પછી અહીંયા સ્વામી પોતે જાતે મને કહેતા કે મારે હવે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ખૂબ સેવા કરવી છે. તો એ સ્વામીના સંકલ્પથી અત્યારે પૂજ્ય નિહાલકરણ સ્વામી, પૂજ્ય સત્સંગભૂષણ સ્વામીનું જે સંત મંડળ હરિભક્તો ખૂબ લક્ષ્મીનારાયણ દેવની દેશની સેવા કરે છે. આપણે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં પણ ખૂબ સેવા કરી. અહીંયા જ્યારે નિમા ત્યારે જે મેં કીધું હતું કે સ્વામી એટલું એટલું બાકી છે એ તમારે બધું ત્યાં જઈને અને વહેલી તકે પૂરું કરવાનું છે. તો એ પણ સ્વામી પોતાની શક્તિ કરતાં પણ વધારે અહીંયા મહારાજને રાજી કરવા માટે સેવા કરે છે, કરાવી રહ્યા છે. એ જાણી અમને ખૂબ આનંદ થાય છે. આજે સરસ મજાની કથા પણ સ્વામીએ કરી કે ભગવાન છે એ દરેકના સંકલ્પ પૂરા કરે છે. જ્યારે લાડુદાન ગઢવી ભાવનગર આવ્યા ને સરકાર બહુ રાજી થયા ગાય ત્યાંના, પછી લાડુદાન માટે આખા સોનાના ઘરેણા બનાવવાની વાત થઈ. પછી સોનીને બોલાવ્યા અને માપ લીધું અને સોનીના કપાળમાં તિલક ચાંદલો હતો. એ જોઈને કીધું આ તમે કોના આશ્રિત છો? તો હું ભગવાન સ્વામિનારાયણ આશ્રિત છું. પછી ત્યાં વાત કરીશ કે અમારા આ પરાંગણામાં ભગવાન સ્વામિનારાયણ છે અને બધા એને ભગવાન માને છે. તો તમે ત્યાં જઈને એનું જે હોય પાખંડ છતું કરો. બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી તૈયાર થયા અને સોનીએ કીધું કે આ તો મીઠાની જે કોથળી છે એ સમુદ્રનો તાગ લેવા જાય છે તો એ કાંઈ પાછી આવે નહીં. એવું જ થયું. લાડુદાન ગઢવી ગઢડા ગયા અને એને જે સંકલ્પ કર્યા હતા એ બધા જ સંકલ્પ મહારાજે એના પૂરા કર્યા. ત્યારે ઉનાળો હતો ને ત્યાં ગુલાબના ફૂલ ન હોય કાઠિયાવાડમાં, ત્યાં મહારાજે ગુલાબનો હાર પહેર્યો હોય. પછી મહારાજ ભાગવતનું પુસ્તક કાળી કામડી ઉપર બિરાજીને કથા કરતા હોય, પછી મારું નામ લઈને બોલાવે. આ બધા જ સંકલ્પ જે લાડુદાન ગઢવી કરીને ગયા હતા એ ભગવાને તરત એના સંકલ્પ બધા પૂરા કર્યા. એ જોઈને એને તરત મહારાજની પ્રતીતિ આવી અને એને ભગવાન સ્વામીનો સ્વીકાર કર્યો અને પોતે એના સાધુ થયા. અને આખી જિંદગી બ્રહ્માનંદ સ્વામીએ પોતાનું આખું સત્સંગમાં ગાળ્યું અને પોતે વડતાલ, જુનાગઢ, મૂળી આ 3 મહામંદિરના નિર્માણ કર્યા. અને આવું જે આપણા અત્યારે જે મંડળ મળ્યું છે જે ધ્યાની સ્વામીનું, આ પરંપરા બ્રહ્માનંદ સ્વામીની પરંપરાનું આ મંડળ છે અને ખૂબ દેવની સેવા કરી રહ્યા છે.
તો ન્યાલકંઠ સ્વામીએ સરસ મજાની વાત કરી. પાછળની જમીનની પણ સંપાદનની વાત છે. મંદિરનું હજી થોડુંક 7 વર્ષ પૂરા થઈ ગયા તો હજી મંદિરનું કામ હજી થોડુંક પથ્થરનું બાકી છે. મંદિરના નકશીકામ પૂતળાનું અને મંદિરની અંદર જે કમાનનું કામ ઘણું બાકી છે. તો એ પણ આ મંડળ દ્વારા વહેલી તકે પૂરું થાય ને જે સંકલ્પ બહુ સરસ મજાનું ભોજનાલય થોડા સમયમાં આ મંદિરને શોભે એવું વીઆઈપી પછી રસોડું બેસવાનું બહુ સરસ મજાનું એકદમ ઝીણવટ બારીકાઈથી સરસ મજાનું ભોજનાલય બનાવ્યું છે. મહારાજશ્રી પણ જોઈએ ઉદ્ઘાટન કરીને ખૂબ રાજી થયા. અહીંયા જે આવશે અને ખૂબ પ્રસાદનો લાભ મળશે. પછી આમાં પારાયણ પણ કથા વાર્તા પણ થશે. એટલે જે હરિભક્તો એમાં સેવા કરી છે એને ભગવાન લક્ષ્મીનારાયણ દેવ નારાયણમુનિ દેવ પાછું અનંત ગણું કરીને પાછું આપે ને આવી નવી સેવા કરતા રહીએ એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વિશેષ ગયું વર્ષ આપણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દિશતાબ્દી મહોત્સવ ઉજવ્યું. એવી રીતે આવતે વર્ષે પણ મહારાજે ગાદી સ્થાપન જે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને જે ગાદીએ બેસાડ્યા એના આવતી સાલ 200 વર્ષ પૂરા થાય છે. શિક્ષાપત્રીના પણ 200 વર્ષ પૂરા થાય છે. તો એ બેવને ભેગો કરી અને આવતી કાર્તિકી સમયો પણ વડતાલ ધામને આંગણે આ બંને દિશતાબ્દીને અનુલક્ષીને થશે. તો એમાં પણ દરેક હરિભક્તો તનબંધનથી સેવા કરો છો અને વિશેષને વિશેષ સેવા કરતા રહેજો. આજથી અમારું આમંત્રણ છે. વિશેષ બીજું આમંત્રણ વડતાલ ધામ હોસ્પિટલ જે નિઃશુલ્ક વડતાલમાં ચાલી રહી છે એનું બીજું સોપાન કુક્ષી ખાતે ભવરિયામાં બહુ સરસ અદ્યતન સુવિધા સાથેની 100 બેડની હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. એના લાભાર્થે તારીખ 16 થી 22 સુધી હનુમાન ચાલીસાની કથા વક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી બહુ સારા વક્તા છે. આપ બધા જાણો છો ને ખૂબ એને સાંભળ્યા છે. તો એના લાભાર્થે સરસ મજાની ત્યાં પણ 7 દિવસની કથા છે. મહારાજશ્રી પણ એમાં પધારવાના છે. તો વડતાલ સંસ્થા વતી બધા હરિભક્તોને એનું પણ આમંત્રણ આપું છું. અહીંયા પણ સરસ મજાની હોસ્પિટલ ચાલે છે. દરેક પ્રકારના નિદાન ફ્રી ઓફ ચાર્જમાં થાય છે. વડતાલમાં પણ સરસ મજાની આવું કાર્ય ચાલે છે. એવું જ કુક્ષીમાં પણ કુક્ષીની બાજુ ભવરિયા ગામ છે ત્યાં સરસ મજાની હોસ્પિટલ નિર્માણ થઈ રહી છે. તો એમાં પણ બધા ભક્તો પધારજો એવું સંસ્થાનું આમંત્રણ છે. ગોવિંદ સ્વામી અને અમારા સખરિયા ટ્રસ્ટી ઘનશ્યામ ભગત પાર્ષદ એ પણ ત્યાં રહીને અને ખૂબ સેવા કરે છે કરાવે છે. તો આપણી પણ ફરજ આવે છે કે આવું સરસ મજાનું હોસ્પિટલનું કાર્ય હોય ત્યાં વાસ્તવિક પાછી ત્યાં જરૂર છે. એ વિસ્તારમાં નાના માણસોને ખૂબ લાભ મળે. જોકે ત્યાંથી પણ ઓપરેશન કરવા માટે આપણા વડતાલ હોસ્પિટલમાં આવે છે. પણ જો ત્યાં થાય તો એ વિસ્તારના હરિભક્તોને ખૂબ લાભ મળે એવા ઉમદા ભાવથી વડતાલ સંસ્થા ત્યાં હોસ્પિટલ બનાવે છે. તો એનું પણ ભાવપૂર્વક બધાને આમંત્રણ છે. વિશેષ આ ઉત્સવમાં જે હરિભક્તોએ સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ.